નમસ્કાર, હું ડૉક્ટર આશીષ શેઠ. આજે આપણે જે વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ છે કે ભાઈ રોબોટિક ની રિપ્લેસમેન્ટ એટલે કે રોબોટની મદદ વડે ઘૂંટણ બદલાવાનું ઓપરેશન કઈ રીતે કરી શકાય. ઘણા બધા પેશન્ટના મગજમાં એવો સવાલ હોય છે કે ભાઈ સાચે જ રોબોટ સર્જરી કરે છે. ના, એવું નથી. સર્જરી તો ફક્ત સર્જન જ કરે છે, પણ રોબોટિક આર્મ સર્જનને ની રિપ્લેસમેન્ટ માટે બોન કટ કરવામાં મદદ કરે છે. જેમ કે ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવે ત્યારે નીનો ઇમ્પ્લાન્ટ ફિટ કરવા માટે બોનને ચોકસાઈથી કાપવું પડે છે. જો આ બોન કટ કરવામાં 19-20 જેટલો બી થોડોક બી 1 મિલીમીટર જેટલો બી ફરક રહી જાય તો ઓપરેશન પછી પેશન્ટને જોયું રિઝલ્ટ નથી મળતું હોતું. તો આ બોનને ચોકસાઈથી કટ કરવા માટે રોબોટિક આર્મ મદદ કરતો હોય છે. પેશન્ટ ઘણીવાર એવું બી પૂછતું હોય છે કે ચાલુ સર્જરીએ વીજળી વહી જાય તો કશો ફરક નથી પડતો, કારણ કે સર્જરી તો સર્જન દ્વારા જ થતી હોય છે. રોબોટિક આર્મ ફક્ત એને માર્ગદર્શન આપતું હોય છે. પેશન્ટના મગજમાં એવો સવાલ હોય છે કે ભાઈ નોર્મલ ની રિપ્લેસમેન્ટ અને રોબોટિક સર્જરી કરવામાં ફરક શું છે. રોબોટિક ની રિપ્લેસમેન્ટ કરવાથી ઓપરેશનની એક્યુરસી વધે છે, ની જોઈન્ટને બેલેન્સ કરવાનું માપદંડ છે ખાસું બધું સારું હોય છે અને પેશન્ટની રિકવરી દુખાવા વિના ખૂબ જ ઝડપી આવી શકતી હોય છે. રોબોટિક સર્જરીનો ફાયદો ક્યારે સાચે જ થાય? જે પેશન્ટના પગ ઓપરેશન પહેલાં ખાસા બધા બેન્ડ થઈ ગયેલા હોય, એટલે કે વાયરસ ડિફોર્મિટી હોય, અથવા પેશન્ટના ઘૂંટણમાં જૂનું કોઈ ઓપરેશન થયેલું હોય જેના હિસાબે ઇમ્પ્લાન્ટ બેસાડેલા હોય, અથવા તો પેશન્ટને કોમ્પ્લેક્સની ડિફોર્મિટી હોય. આવા કિસ્સામાં સર્જન ઓપરેશન ચાલુ કરે એની પહેલાં જ એની પાસે 3D પ્લાનિંગ હોય તો ઓપરેશન સમયે સેમ પ્લાનિંગ દ્વારા ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં ડૉક્ટરને સરળતા રહે છે. એટલે આવા બધા કિસ્સામાં રોબોટિક આર્મ વડે સર્જરી કરવામાં એક્યુરસી ખાસી બધી વધારે આવતી હોય છે. સાચે જ રોબોટિક આર્મનું મહત્વ વધારે છે કે સર્જનના યોગ્ય માર્ગદર્શન વિના રોબોટિક આર્મ પોતે સંપૂર્ણ સારી રીતે કામ નથી કરી શકતો હોતો. એટલે રોબોટિક આર્મનું જેટલું સર્જરીમાં મહત્વ છે એટલું જ મહત્વ સર્જનના અભિપ્રાય અને સર્જનના ઓપરેશનના પ્લાનિંગનું છે. રોબોટિક ની રિપ્લેસમેન્ટ કરવામાં આવે તો ખર્ચો વધારે થતો હોય છે. હા, કારણ કે રોબોટિક સર્જરીમાં રોબોટનો પોતાનો ખર્ચો અને રોબોટિક આર્મમાં જે ડિસ્પોઝેબલ વસ્તુ વાપરવા આવે એનો ખર્ચો થોડોક વધતો હોય છે. એટલે કન્વેન્શનલ સર્જરી કરતાં રોબોટિક સર્જરી અગર જો કરવામાં આવે તો એનો ખર્ચો 15-20% જેવો વધી જતો હોય છે. પણ જો તમારી પાસે યોગ્ય મેડિક્લેમ હોય તો મોટાભાગની મેડિક્લેમની કંપની રોબોટિકની સર્જરી કરવા માટેના એક્સ્ટ્રા પૈસા હોસ્પિટલના નિયમ પ્રમાણે આપતી હોય છે. એટલે એવી કોઈ પેશન્ટે ડરવાની જરૂરિયાત નથી કે રોબોટિક સર્જરી કરાવવા હું જઈશ તો મારો ઓપરેશનનો ખર્ચો ખાસો બધો વધી જશે. તો આની ભાષામાં હું એવું કહું કે રોબોટિક આર્મ એ સર્જનને ઓપરેશન સમય એક્યુરસી આપવામાં ઘણા બધા ઓજારોમાંથી એક છે. જો ડૉક્ટર રોબોટિક આર્મનો સારો ઉપયોગ કરી શકે તો જ પેશન્ટને ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં વધારે ફાયદો થતો હોય છે. ફક્ત રોબોટિક આર્મ જ ઓપરેશનમાં કુશળતા નથી આપી શકતું. સર્જનનો પોતાનો વર્ષોનો અનુભવ, સર્જનની પોતાની નિપુણતા અને સર્જનનો ઓપરેશન સમયે કોઈ બી કોમ્પ્લિકેશન થાય તો એને ફાયર ફાઇટિંગ કરવાનો જે વર્ષોનો અનુભવ હોય એ જ પેશન્ટને ની રિપ્લેસમેન્ટ સર્જરી પછી સારું રિઝલ્ટ આપી શકતો હોય છે. સાચે જ કોઈ ડૉક્ટર જેનો પોતાનો ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવાનો અનુભવ ઓછો હોય પણ રોબોટિક આર્મ દ્વારા અગર સર્જરી કરે તો રિઝલ્ટ સાચે જ સારું મળતું હોય છે? હંમેશા એવું નથી, કારણ કે રોબોટિક આર્મ છે એ ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવાના ઘણા બધા ઓજારોમાંથી એક છે. આ ઓજારનો કઈ રીતે ઉપયોગ કરવો એ ડૉક્ટરના પોતાના અનુભવના આધારે જ નક્કી થાય છે કે પેશન્ટને રિઝલ્ટ કેવું મળશે. જો કોઈ ડૉક્ટરનો વર્ષોનો પોતાનો કન્વેન્શનલ ટેકનિકથી સર્જરી કરવાનો અનુભવ હોય, કોઈ ડૉક્ટરનો ઓપરેશન સમયે કોઈ બી જાતના કોમ્પ્લિકેશન થાય એને ટ્રીટ કરવાનો વર્ષોનો અનુભવ હોય, તો એવા બધા ડૉક્ટર જો રોબોટિક આર્મનો ઓપરેશન સમયે ઉપયોગ કરે તો એના રિઝલ્ટમાં વધારે એક્યુરસી આવી શકતી હોય છે. કોઈ ડૉક્ટર જેનો રોબોટિક સર્જરી જ કરવાનો અનુભવ ઓછો હોય અને રોબોટિક સર્જરી કરવાની ચાલુ કરે તો ઘણીવાર ઓપરેશન પછી રોબોટિક સર્જરી કરવા છતાં પણ જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી હોતું. હું સાદી ભાષામાં એવું કહું કે જો કોઈ ડૉક્ટરનો પોતાનો કન્વેન્શનલ ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવાનો બહોળો અનુભવ હોય અને એ પોતે રોબોટિક આર્મનો એક્યુરસીથી સારો ફિટ કરવામાં ઉપયોગ કરે તો પેશન્ટને મળતા રિઝલ્ટમાં એક તો દુખાવા વિનાનું ઓપરેશન થઈ શકે, રિકવરી ઘણી બધી ફાસ્ટ આવે, ફિઝિયોથેરાપીની જરૂરિયાત ઓછી પડે અને ઘૂંટણ પરફેક્ટ માપદંડથી ફિટ કરવામાં આવે તો ઘૂંટણનું આયુષ્ય હંમેશા વધારે હોય છે. રોબોટિક સર્જરી એક જાતની ટેકનોલોજી છે, પણ ડૉક્ટર એનો કેવી રીતે ઉપયોગ કરે છે એના આધારે પેશન્ટના ઓપરેશન પછી રિઝલ્ટ નક્કી થતું હોય છે.